સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની, તો એશિયાના સૌથી મોટા ઉત્સવમાંનો એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓએ મળશે સોમનાથ મહાદેવના દર્શન। જી હા, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવા શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ, સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી, વૈદિક આધારો સાથે કાલગણના, શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમની દીર્ઘદ્રષ્ટિ યુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ડોરમેટ્રી સહિત માટે સસ્તું રહેઠાણ, વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે। વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધાઓ સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવે છે। ત્યારે પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને 11 લાખ વૃક્ષારોપણ અભિયાન કે 5 બિલ્વ વનોનું નિર્માણ, મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલ્ય જળનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી 10 કરોડ લીટરથી વધુ સુએઝ પાણીનું રિસાયકલિંગ હોય, સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે। ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના 1400 કલશ સુવર્ણ મંડિત કરાયા છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે। ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। પ્રસાદ મહેતા, કથા પ્રવક્તા, રણોત્સવમાં છું। ખાસ કરીને રાષ્ટ્રીય લોકો, આંતરરાષ્ટ્રીય લોકો આ જાન્યુઆરીના માસમાં આ રણોત્સવને માણવા માટે બધા પધારતા હોય, તો એ બધાની વચ્ચે પ્રભાસ તીર્થમાં સોમનાથ એવા સદભાવ સાથે સોમનાથ ટ્રસ્ટે સોમનાથની ભવ્યતા, સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે। આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો। ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં, આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો, કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી, બધા તીર્થોની, અગ્નિ તીર્થ, સોમ તીર્થ, સૂર્ય તીર્થ એમની માહિતી, ભાલકા તીર્થની માહિતી, એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં, દરિદ્ર નારાયણની સેવા, પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાઘ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી, એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે, દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે। અનેક પ્રવૃત્તિઓ, એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય, કોઈ પણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ સેવારત છે એમના માટે। અને આ જૂનો ઇતિહાસ, પૂર્વની સંસ્કૃતિ, ખાસ કરીને મહત્વની વાત તો એ છે સરસ્વતી સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે। આપ સૌ ભારતના તમામ લોકોને, ગુજરાતના તમામ લોકોને, જે લોકો રણોત્સવ માણવા આવે છે, એક વખત આ સોમનાથ ગેલેરીની આ ભવ્યતાને, આ દિવ્યતાને, અમને એમના આशीर्वाद मानवा માટે आप सब पधारजो। सर, दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं, इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज़ शुरू की है, मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊँगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे। मेरा ट्रिप था, सोमनाथ जी जाने का मन भी था बहुत, मगर किसी कारणवश नहीं बन पाया। मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को, तुम आप यहाँ आओगे तो आपका दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया है। महादेव जी की तो, भोलेनाथ की माया तो भोले को ही पता है, भोले की फौज करेगी मौज।